Hello friends, today we start our second lecture of AMEE Applied Mathematics of Electrical Engineering and the subject code is 3130908. Unit 1, lecture number 2. Second method, false position method, and the other name is regular false method. Consider the equation f of x is equal to 0. Find an interval x0, x1. Suppose f of x0 is less than 0 and f of x1 greater than 0. Then we can find the real root of the equation by this method. Let's start the graph. This is x0 and this is x1, and that is our graph f of x is equal to 0. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે તો આ રૂટ જે છે એ શું હશે તો કે એક લેસ ધેન અને ગ્રેટર ધેન કમ્પલસરી હોવા જોઈએ. તો એના વચ્ચે આપણો રૂટ હોવો જોઈએ. તો ફર્સ્ટ આપણે 2 વેલ્યુ લીધી હતી x0 અને x1, અને નેક્સ્ટમાં આપણે લેશું નેક્સ્ટ હવે આપણે વેલ્યુ કઈ લેશું તો કે હવે એ રૂટ x2 આગળ કઈ વેલ્યુ આવે છે, નેગેટિવ કે પોઝિટિવ. તો x2 ઇઝ અવર પોઝિટિવ વેલ્યુ, x2 ઇઝ અવર નેગેટિવ વેલ્યુ. ફર્સ્ટ આપણે કઈ વેલ્યુ લેવી પડશે તો કે નેગેટિવ વેલ્યુ લેવી પડશે. તો એ રીતે આપણે પેર બનાવવાની છે x0 અને x1ની. તો એ રીતે આપણે જોશું તો ફર્સ્ટ આપણને x0 મળશે, પછી x1, x2, x3 એ રીતે વેલ્યુ મળશે. તો આ જે છે જે x અક્ષને જે ટચ થતો હશે એ આપણો શું થશે, real value થશે. This is the real value and this is the real root of the equation. And the formula is x2 is equal to x0 f of x1 minus x1 f of x0 upon f of x1 minus f of x0, and continues in this way. Let's start the example. Use false position method to find a root of the equation f of x is equal to x square minus 2x minus 2 is equal to 0 in the range. તમને ઓલરેડી બે વેલ્યુ આપી જ દીધી છે ક્વેશ્ચનમાં. જો ન આપેલી હોય તો આપણે ફાઇન્ડ કરવી પડશે 1, 2, 3 એ રીતે વેલ્યુ પુટ કરવી પડશે. પણ અહીંયા તો આપણે 1 અને 3 વચ્ચે રૂટ કીધું છે એટલે આપણે આપી દીધી છે. કરેક્ટ ટુ 3 ડેસિમલ પ્લેસીસ, એટલે કે 1 આગળ જે ફંક્શન હશે એ કમ્પલસરી એકવાર લેસ ધેન થતું હશે અને એકવાર ગ્રેટર ધેન થતું હશે. તો આપણે વેલ્યુ આપી દીધી છે એટલા માટે આપણે ફાઇન્ડ કરવાની જરૂર નથી. ઓકે, ફોર્મ્યુલા છે એફ ઓ x2 ઇઝ ઇક્વલ ટુ x0 એફ ઓફ x1. હવે આપણા માટે x0 શું થશે તો કે 1 થશે. હવે 1 આ ફંક્શનની અંદર પુટ કરશું, 1 સ્ક્વેર માઇનસ 1 માઇનસ 2 એ કરશું એટલે આપણે એફ ઓફ x1 મળશે. એ જ રીતે x1 છે એફ ઓફ x0 મળશે, અને એ જ રીતે x1ની વેલ્યુ 3 છે તો 3 સ્ક્વેર માઇનસ 3 માઇનસ 2 પુટ કરશું એટલે આપણે શું મળશે, એફ ઓફ x1. તો ટોટલ આપણી પાસે 4 વેલ્યુ મળી જશે. તો એ 4 વેલ્યુ આપણે અહીંયા પુટ કરશું એટલે આપણને શું મળશે, x2ની વેલ્યુ મળશે. હવે એ x2 જે પણ કોઈ મળે, સપોઝ આપણે x2 શું મળે છે તો કે 1.6667 મળે છે. તો હવે આ વેલ્યુ જે છે એની આગળ ફંક્શન કેવું થાય છે, ફંક્શન આપણું કયું હતું તો કે એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. એમાં આપણે એક્સની જગ્યાએ x0ની જગ્યાએ શું મૂકવાનું રહેશે તો કે આપણે જે x2ની જગ્યાએ શું મૂકવાનું રહેશે તો કે આપણી વેલ્યુ કઈ આવી હતી 1.6667. એ આપણે પુટ કરશું એટલે આપણે આન્સર આવશે માઇનસ 0.8889. હવે આ કેવી છે તો કે નેગેટિવ વેલ્યુ છે. તો આપણે એના પછીની જે વેલ્યુ મેળવવાની રહેશે x3, એમાં કોનો આપણે યુઝ કરશું તો કે x2 તો ઓલરેડી નેગેટિવ હતી, તો એની પહેલાંની x1 છે એ કેવી છે, પોઝિટિવ. તો આપણી પાસે ઓનલી 2 વેલ્યુ હોવી જોઈએ, એક નેગેટિવ અને પોઝિટિવ. તો એ રીતે આપણી પેર બની x2 અને x1. તો આ x2, આ x1, આ એફ ઓફ x1, આ એફ ઓફ x2, આ x1 અને આ x2. તો આ આપણે 4 વેલ્યુનો યુઝ કરશું. આ 4 વેલ્યુનો આપણે યુઝ કરશું અને આપણે શું મેળવશું, x3 મેળવશું. આ 4 વેલ્યુનો આપણે યુઝ કરવાનો છે. આ 4 વેલ્યુનો આપણે યુઝ કરી અને શું મળશે, આપણને x3ની વેલ્યુ મળશે 1.9091. હવે એની આગળ પણ ફંક્શન ચેક કરશું તો એ પણ નેગેટિવ આવે છે. તો હંમેશા આપણી પેર કોની સાથે બનશે, 4 સાથે, એટલે કે x1 સાથે આપણી પેર બને છે બધામાં, કેમ કે આ બધી વેલ્યુ કેવી મળે છે, નેગેટિવ. તો આપણી પેર બને અને આપણે આની વચ્ચે બનાવવાની છે. આને x0 f of x0 x1
f(x1) એ ચારની વેલ્યુની મદદથી આપણે 1.994 મળશે. નેક્સ્ટ આપણે આ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય 1.9985, તો આપણે કોનો યુઝ કરશું? તો કે ફર્સ્ટ આપણે આ અને આ એ બે વેલ્યુનો તો યુઝ કરશું, પણ એની સાથે કોણ છે? તો કે x1. તો x1ની કઈ વેલ્યુ છે? તો કે 3 અને 4. તો આ 4 વેલ્યુનો આપણે યુઝ કરશું. કઈ રીતે? તો કે આ બંનેનો મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનો મલ્ટિપ્લિકેશન અપોન આ બંનેનું સબટ્રેક્શન આવશે. આ બંનેનું સબટ્રેક્શન તો આપણે શું મળી જશે? 1.9985. તો એ રીતે આપણે પેર બનાવશું કે જેથી કરીને આપણી જે એપ્રોક્સિમેટ વેલ્યુ હશે એ આપને મળી જશે. એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ ધ રૂટ આ એક્ઝામ્પલ માટે આપને મળે છે 1.9999. ઓકે, હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લેશું એ જ મેથડનો. યુઝ ધ મેથડ ઓફ ફોલ્સ પોઝિશન મેથડ ટુ ફાઇન્ડ ધ રિયલ રૂટ ઓફ 2x minus f log x base 10 is equal to 7. Correct to 3 decimal places. ફર્સ્ટ આપણે f of x is equal to આપેલું છે આપણે 2x minus log x. પહેલાં તો ઇઝ ઇક્વલ ટુની રાઇટ સાઇડ 0 હોવું જોઈએ. તો 7ને આપણે રાઇટ સાઇડ લેફ્ટ સાઇડ લઈ જશું તો શું થશે? ફંક્શન આપણું 2x minus log x base 10 minus 7 is equal to 0. હવે આપણે બે અહીંયા વેલ્યુ આપેલી નથી, તો વી કેન ફાઇન્ડ f of 1 is equal to -5, f of 2 is equal to -3.301. તો આ બંને વેલ્યુ નેગેટિવ આવે છે. નેક્સ્ટ 3 પુટ કરશું તો એ પણ નેગેટિવ આવશે, પણ 4 પુટ કરશું એટલે પોઝિટિવ આવશે. તો હવે આ વેલ્યુ છે, બે વેલ્યુ છે આપણા માટે કંઈ કામની નહીં. તો આપણે કોની બંને વચ્ચે આપણો રૂટ રાખશું? તો કે 3 અને 4. 3 અને 4 વચ્ચે આપણો રૂટ. શું કામ? તો કે એક નેગેટિવ અને એક પોઝિટિવ વેલ્યુ છે. તો x0 is equal to 3 લેશું and x1 is equal to 4. The root lies between 3 and 4. By using the false position method, x2 is equal to x0 f of x1 minus x1 f of x0 upon f of x1 minus f of x0. આપણે x0 અને x1 એ તો આપણે ખબર જ છે, એની મદદથી આપણે આ બે વેલ્યુ પણ મેળવી દીધી હતી. હવે આપણે શું કરવાનું છે? તો કે x0 ઇન્ટુ f of x1. કઈ રીતે મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે આ બંનેનો મલ્ટિપ્લિકેશન કરવાનો. x0 ઇન્ટુ f of x1 માઇનસ આ બંનેનો મલ્ટિપ્લિકેશન ડિવાઇડમાં આ બંનેનો સબટ્રેક્શન. તો એ વેલ્યુ તમે ફાઇન્ડ કરશો એટલે આન્સર આવશે 3.7878. ફરી તમારે એ ફંક્શન જે તમારું આપેલું છે log x વાળું જે ફંક્શન છે 2x માઇનસ log x વાળું છે એમાં તમે પુટ કરશો એટલે આવશે -0.0028. એનો મતલબ કે આ કેવી વેલ્યુ આવી? માઇનસ. હવે માઇનસની સાથે આપણે કોની પેર બનાવશું? તો કે પ્લસની પેર બનાવશું આની સાથે. તો હવે એ પેર બનાવશું એટલે શું થશે? તો કે x2 અને x1 વચ્ચે પેર બનશે. x2 એટલે કે આ બંનેનો યુઝ કરશું અને બીજા કોનો યુઝ કરશું? તો કે આ બંનેનો. એટલે કે આ બંનેનો મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનો અને અપોન શું થશે? બંનેનો સબટ્રેક્શન. સેમ એઝ આપણા ફોર્મ્યુલા જે છે આનો આપણે યુઝ કરવાનો છે. તો આપણે શું મળશે? x3 3.7893. અને ફરી આપણે વેલ્યુ પુટ કરશું તો એમાં આન્સર આવશે 0. હવે અહીંયા આપણો આન્સર આવી ગયો 0.000. પોઈન્ટ પછી જ્યારે 4 ડિઝિટ 0 આવી જાય એટલે આપણે ત્યાં અટકી જવાનું. તો આપણો આન્સર ઓલરેડી તમે આના પછીનું ફાઇન્ડ કરશો તો 3.7893 જ આવશે. ઓકે, 4 તમને કીધું એ ડેસિમલ, તો પણ તમારે અહીંયા જ આપણે અટકી જવાનું રહેશે કેમ કે અહીંયા 4 ડેસિમલમાં જ આન્સર 0 આવી ગયો. તો આના પછીની જે વેલ્યુ હશે એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. ઓકે, નેક્સ્ટ એના પછી એક્ઝામ્પલ. Use the regular Folsey method to find a real root of the equation x cube minus 9x plus 1 is equal to 0. Correct to 3 decimal places. If the root lies between 2 and 3, f of x is equal to x cube minus 9x plus 1 is equal to 0. Given that બે વેલ્યુ તમને આપેલી છે 2 અને 3. તો એ 2 અને 3 છે એ આપણો x0 અને x1 થશે. ફરી આપણે ફોર્મ્યુલા લખી x0 ઇન્ટુ f of x1 માઇનસ x1 f of x0 અપોન f of x1 માઇનસ f of x0. હવે આ જે ચાર વેલ્યુ છે 2, 3 અને 2, 3 આપણે ફંક્શનમાં પુટ કરશું. ઇટ મીન્સ 2 ક્યુબ માઇનસ 9 ઇન્ટુ 2 પ્લસ 1 તો એ -9 મળશે. અને એ રીતે 3 પુટ કરશું તો 3 ક્યુબ માઇનસ 9 ઇન્ટુ 3 પ્લસ 1 તો આપણે 1 મળશે. હવે આ 4 વેલ્યુનો આપણે યુઝ કરવાનો છે. કઈ રીતે? તો કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન અપોન આ બંનેનો સબટ્રેક્શન. તો આપણો આન્સર આવશે 2.9. ફરી 2.9 આપણે વેલ્યુ પુટ કરશું આ ફંક્શનની અંદર એટલે આન્સર આવશે -0.711.
હવે એ આવે છે નેગેટિવ, તો આપણે એની પેર કોની સાથે બનાવશું? પોઝિટિવ સાથે. ઇટ મીન્સ કે આની સાથે આપણે પેર બનાવશું, એટલે કે 3 1ની જરૂર પડશે અને 2.9 અને -0.71 ની જરૂર પડશે. ફરી 4 વેલ્યુ આપણે આની સૂત્રની અંદર મૂકી દઈશું, ફોર્મ્યુલાની અંદર, એટલે આપણે એના પછીની એપ્રોક્સિમેશન વેલ્યુ મળશે 2.9416. તો એ રીતે આપણે પ્રોસેસ કરશું એટલે આપણો આન્સર આવશે 2.9428. નેક્સ્ટના પછી હવે આપણે નેક્સ્ટ મેથડ લઈશું, સિકાન્ટ મેથડ. તો સિકાન્ટ મેથડ છે એને કોડ મેથડ પણ કહી શકાશે આપણે. તો એનું જે ફોર્મ છે એ સેમ છે, આમાં કાંઈ ડિફરન્ટ નથી. x2 ઇઝ ઇક્વલ ટુ આપણે શું લીધું હતું? તો કે x0 f(x1) માઇનસ x1 f(x0) અપોન f(x1) માઇનસ f(x0). તો આ ફોર્મ્યુલા છે, આ એને જનરલ ફોર્મમાં લખેલું છે. હવે આ ફોર્મ્યુલા જે છે, આ થિયરી, તો એને આપણે ફોલ્સ પોઝિશન સાથે કઈ રીતે કમ્પેર કરશું? તો સૌથી પહેલાં તો x2 x3 માટે આપણે આ બધી વેલ્યુ આના માટે લખી શકશું. શું કામ? તો અહીંયા લખેલું છે, એના ઉપરથી આપણે જોઈએ. This method is very similar to the false position method. The difference only is that the secant method does not require the interval to contain a root. એટલે કે આપણે જે ફાઇન્ડ કરવાનું છે, આપણે અત્યાર સુધી શું કીધું હતું કે એક પોઝિટિવ અને નેગેટિવ વચ્ચે આપણો રૂટ હોવો જોઈએ. તો સેકાન્ટ મેથડમાં આપણે એ રીતે કરવાનું નથી. બંને પોઝિટિવ હોય તો પણ ચાલે અને બંને નેગેટિવ હોય તો પણ ચાલે. ઇન શોર્ટ કે આપણે ઇન્ટરવલ બનાવવાની કોઈ જરૂર નથી. ડઝ નોટ રિક્વાયર ધ ઇન્ટરવલ ટુ કન્ટેન એ રૂટ એન્ડ નોટ account is taken of signs of numbers f of x n. f of x આપણે જે વેલ્યુ પુટ કરીએ છીએ, આપણે જે પણ કંઈ ફંક્શન આપેલું હોય એમાં x0 x1 ની વેલ્યુ પુટ કરીએ તો આપણે જે સાઇન આવે આગળ માઇનસ પ્લસ, એની આપણે અત્યારે આમાં જરૂર નથી. એટલે કે બંને માઇનસ હોય તો પણ ચાલશે અને બંને પ્લસ હોય તો પણ ચાલશે. ફોર્મ આપણું સેમ ટુ સેમ એ જ છે, ફોલ્સ પોઝિશનમાં યુઝ કરતા હતા એ જ, પણ આમાં આપણે એક કોલમ આખી કેન્સલ થઈ જશે. ઇન્ટરવલ નામની જે કોલમ હતી એ આપણે આખી કેન્સલ કરી નાખશું. નેક્સ્ટ એના પછી યુઝ ધ સિકાન્ટ મેથડ, ફાઇન્ડ ધ પોઝિટિવ સોલ્યુશન ઓફ f of x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 2 sin x. હવે અહીંયા પોઝિટિવ શું કામ લખેલું છે? તો કે આપણે અહીંયા વેલ્યુ x0 ઇઝ ઇક્વલ ટુ 2 અને 1.9 આપેલા છે, એની જગ્યાએ આપણે -1 2 3 4 વેલ્યુ પુટ કરીને પણ આપણે આન્સર મેળવી શકીએ. તો એ નેગેટિવ રૂટ કહેવાશે. આપણે આમાં પોઝિટિવ કીધું છે તો x0 ઇઝ ઇક્વલ ટુ 2 લેવાનું કીધું છે અને x1 ઇઝ ઇક્વલ ટુ 1.9. તમે જોશો તો આ બંને કેવા છે? પોઝિટિવ જ છે. બંને પોઝિટિવ છે એટલે કે 2 અને 1.9 વચ્ચે ઘણી બધી વેલ્યુ આવશે. 1.99 આવી શકે, 1.91 92, તો એવો આપણો રૂટ હોઈ શકે. ઓકે, તો x0 અને x1ની વેલ્યુ આપણે આપેલી છે, તો ડાયરેક્ટ આપણે યુઝ કરશું. એની ફોર્મ્યુલા કઈ છે? x2 is equal to f of x1 minus x1 f of x0 upon f of x1 minus f of x0. તો આપણી પાસે જે આ 4 વેલ્યુ હતી, આ 2 કઈ રીતે મળ્યા હતા? 2 ને કઈ રીતે વેલ્યુ પુટ કરી હતી? તો કે આપણું જે ફંક્શન આપેલું હતું, ફંક્શન કયું હતું? x માઇનસ 2 sin x. એમાં xની જગ્યાએ આપણે 2 મૂકશું અને xની જગ્યાએ 1.9 પુટ કરશું એટલે આપણે કંઈક ન્યૂ વેલ્યુ મળશે. તો એ થશે 0.1814 અને 0.0074. તો આ 4 વેલ્યુનો આપણે યુઝ કરશું. કઈ રીતે? તો કે બંનેનો મલ્ટિપ્લિકેશન, એટલે કે આવી રીતે આ બંનેનો મલ્ટિપ્લિકેશન, એટલે આ રીતે ડિવાઇડમાં શું છે? બંનેને સબટ્રેક્શન, એટલે આમાંથી આ વેલ્યુ કટ કરવાની. તો આન્સર આવશે 1.8957. ફરી એ વેલ્યુને આપણે ફંક્શનમાં મૂકશું. કયું ફંક્શન? તો કે જે sin x વાળું ફંક્શન છે એમાં પુટ કરશું એટલે આન્સર આવશે 0.0004. હવે આપણે પેર બનાવવાની કોઈ જરૂર નથી. આ એક્ઝામ્પલ માટે પેર બનાવવાની જરૂર નહીં પડે. શું કામ? કેમ કે એમાં આવું કીધું નથી કે નેગેટિવ અને પોઝિટિવની પેર બનવી જોઈએ. હવે લાસ્ટ આપણે જે 4 વેલ્યુ મળી હતી એ 4 વેલ્યુનો યુઝ કરીને આપણે મેળવશું 1.8955. તો આપણો રિક્વાયર્ડ રૂટ થશે 1.8955. ઓકે, નેક્સ્ટ આપણે સેકન્ડ મેથડનો હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ. યુઝ ધ સેકન્ડ મેથડ ટુ ફાઇન્ડ the root of x cube is equal to 2x plus 1 by taking x0 is equal to 1.5 and x1 is equal to 2. હવે આપણે ખ્યાલ આવી ગયો કે આપણો રૂટ 1.5 અને 2ની વચ્ચે છે, એટલે કે 1.7 હોઈ શકે, 1.8 હોઈ શકે, 1.9 હોઈ શકે. તો એ આપણો રૂટ હોઈ શકે. તો ચલો ફાઇન્ડ કરીએ આપણે. સૌથી પહેલાં ફંક્શન આપણું ઇઝ ઇક્વલ ટુ 0ના ફોર્મમાં હોવું જોઈએ. તો f of x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ માઇનસ 2x માઇનસ 1. તો આપણું ફંક્શન થશે x0 ઇઝ ઇક્વલ ટુ 1.5, x1 ઇઝ ઇક્વલ ટુ 2. ફરી ફંક્શનમાં પુટ કરશું એટલે આવશે બંને, એક નેગેટિવ અને એક પોઝિટિવ. જો આમાં જરૂર નથી નેગેટિવ પોઝિટિવનું, આ તો ઓલરેડી એમને આપણે આવી ગયું. કદાચ બંને પોઝિટિવ આવ્યા હોય તો પણ
ચાલત. Using the secant method, x2 is equal to x0 into f of x1 minus x1 f of x0 upon f of x1 minus f of x0. તો સૌથી પહેલાં આપણે પહેલી કોલમ આવશે એનની એટલે કે x0, x1, x2, x3, x4 અને xnની એટલે કે આ આપણા રૂટ બનશે એપ્રોક્સિમેટ અને લાસ્ટ એ બધા રૂટ ફંક્શનમાં પુટ કરશું એટલે આપણે આવું ટેબલ મળશે. તો ફર્સ્ટ વેલ્યુ છે x0, x1 આ ચારે વેલ્યુ આપણે પુટ કરશું એટલે આપણે 1.5862 મળશે. ફરી આપણે એની વેલ્યુની ફંક્શનમાં મૂકવું પડશે એટલે કે 1.5862 ક્યુબ માઇનસ 2 ઇન્ટુ 1.5862 માઇનસ 1 એટલે કે આ જે વેલ્યુ છે આપણે એને ફંક્શનમાં પુટ કરવાની છે. એના પછી થર્ડ એપ્રોક્સિમેશન આ કઈ રીતે મળશે તો કે આ 4 વેલ્યુનો યુઝ કરવાનો છે. કઈ રીતે તો કે હવે આપણે સુધારી લેવાનું. x0 વાળી કોલમ અને આ જે છે એ કઈ થશે x1 વાળી એટલે કે આ બંનેનો મલ્ટિપ્લિકેશન માઇનસ આ બંનેનો મલ્ટિપ્લિકેશન અપોન ડિવાઇડમાં આનું સબટ્રેક્શન થશે એટલે આન્સર આવશે 1.6098. ફરી એમાં વેલ્યુ પુટ કરશું તો શું થશે તો કે આ જે છે 3 અને 2 અને 3ની મદદથી આપણે 4 વાળું મળશે. એવી રીતે 4 અને 3 અને 4ની મદદથી શું મળશે આપને 5 વાળી કોલમ મળશે. તો આ રીતે આપણે એને રૂટ ફાઇન્ડ કરવાનું છે. પોઈન્ટ પછી 2 or 3 ડેસિમલ ઇક્વલ આવી જાય ત્યાં આપણે અટકી જઈએ. તો અહીંયા જોશો તો 1.5862 છે અને અહીંયા 1.60 છે. તો હજી આપણે ડેસિમલ ઇક્વલ આવ્યા નથી. અહીંયા 5 હતા અહીંયા 6 છે. અહીંયા 6 તો આવી ગયા, બંનેમાં 6 તો છે પણ પછીની ડિઝિટ 0 અને 1 ઇક્વલ નથી. તો અહીંયા તમે જોશો તો 3 ડિઝિટ ઇક્વલ છે. કઈ તો કે 1.617. તો એ 3 ડિઝિટ ઇક્વલ છે એટલે આપણે રિક્વાયર્ડ રૂટ આપણે કહી શકશું 1.6172. અથવા તો તમને ક્વેશ્ચનમાં જ પણ તમને આપી દીધું હશે કે 2 ડેસિમલ અથવા 3 ડેસિમલ. ઓકે, હજી આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ આ મેથડનો. Find the root of f of x is equal to x cube minus 5x minus 7 is equal to 0. Correct up to 3 place of decimal by using secant method. ફંક્શન તમને આપેલું છે f of x is equal to x cube minus 5x minus 7 is equal to 0. f of x is equal to હવે આપણે શું કરવાનું છે તો કે વેલ્યુ પુટ કરવાની છે. ફર્સ્ટ 1 મૂકશું, સેકન્ડ 2 મૂકશું તો 1 અને 2માં જ આપણો આન્સર આવી જશે. તો 1ની આપણે વેલ્યુ આવશે -11 અને 2ની વેલ્યુ આવે છે -9. તો યુઝિંગ સિકાન્ટ મેથડ એવું જરૂરી નહીં કે 1 અને 2 જ મૂકો, બીજી 3 અને 4 પણ તમે પુટ કરી શકો. કોઈ પણ બે વેલ્યુ તમારે પુટ કરવાની છે કેમ કે આમાં નેગેટિવ અને પોઝિટિવનું કીધું નથી. x2 is equal to x0 f of x1 minus x1 f of x0 upon f of x1 minus f of x0. ફર્સ્ટ કોલમ આવશે આ જે નામ આપેલા છે એ x0, x1, x2, x3 અને આ જે આપણા રૂટ છે અને રૂટમાં ફંક્શન આપણે વેલ્યુ પુટ કરશું તો f of xn વાળી આપણે કોલમ મળશે. ઓકે, તો હવે આપણે ફરી જે આગળ એક્ઝામ્પલ કરતા હતા સેમ એ જ રીતે કરવાનું છે. આ 4 વેલ્યુનો યુઝ કરીને આપણે 6.5 મળશે. કઈ રીતે તો કે આ બંનેનો મલ્ટિપ્લિકેશન -2 ઇન્ટુ -11 અપોન -9 -11. ખાસ યાદ રાખજો કે નીચેની વેલ્યુમાંથી ઉપરની વેલ્યુ બાદ કરવાની રહેશે કેમ કે f of x1 minus f of x0 છે. એટલે કે તમે જેને x1 લીધું હોય એ વેલ્યુ તમારું એ ફંક્શન તમારું પહેલાં હોવું જોઈએ. નેક્સ્ટ એના પછી તમે એપ્રોક્સિમેશન અલગ અલગ ફાઇન્ડ કરશો એટલે તમારો આન્સર આવશે. થર્ડમાં કઈ રીતે યુઝ કરશો તો કે થર્ડનો આપણે યુઝ કરવાનો છે 1 અને 2ની મદદથી આપણે થર્ડવાળી કોલમ મળશે. એ રીતે આપણે બધા અલગ અલગ વેલ્યુ પુટ કરશું તો 6 અને 7ની મદદથી 8 મળશે. તો આમાં ઝાઝા એપ્રોક્સિમેશન કરવા પડ્યા. શું કામ? કેમ કે આપણે શું કીધું હતું કે 3 પ્લસ અહીંયા શું કીધું છે 3 એટલે કે પોઈન્ટ પછીની 3 વેલ્યુ ઇક્વલ આવી જોઈએ ત્યાં સુધી આપણે પ્રોસેસ કરવાની રહેશે. તો અહીંયા પોઈન્ટ પછી તમે જોશો તો 747 ત્યાં આપણે હવે અટકા. તો આન્સર આવશે ધ રિક્વાયર્ડ રૂટ ઇઝ 242.7473. આપણે પ્રોસિજર સેમ ટુ સેમ કરવાની છે પણ અહીંયા જે વેલ્યુ છે એ આપણે ચેન્જ થતી રહેશે એટલે કે આપણે એપ્રોક્સિમેશનમાં થોડો ઘણો ચેન્જીસ આવશે. ઓકે, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.